જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજ છે જન્માષ્ટમી અને તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના। અને આજે છે સોમવાર, તો આપણે તુંગેશ્વર મહાદેવ આજ લોકમેળાનું આયોજન હોય છે, તો ત્યાં જઈએ આપણે। વર્ષે જન્માષ્ટમીના દિવસે તુંગેશ્વર મહાદેવે લોકમેળાનું આયોજન થાય છે, એટલા માટે આજ તો અહીંયા દર્શન નહીં થાય, કારણ કે અહીંયા વધારે માણસો આવ્યા હોય છે, એટલે મંદિરમાં આપણે દર્શન નહીં થાય। તો આપણે અહીંયા દર્શન કરી લઈએ। આપણે પણ અહીંયા શંકર ભગવાનનું મંદિર છે। આજે વરસાદની આગાહી છે અને આદર પણ થઈ ગયો છે, આપણે દર્શન કરી લીધા મહાદેવ। આજે વરસાદની આગાહી છે અને આદર થઈ ગયો છે। આપણે અત્યારે જવાનું છે તુંગેશ્વર મહાદેવ, ત્યાં જઈને મળીએ આપણે। અત્યારે વાગી ગયા છે ને આવી ગયા છીએ તુંગેશ્વર મહાદેવ। આજે હતો મેળો અને મેળામાં જતા આવ્યા હું, પ્રતિકભાઈ, લખન ને રામ આવ્યા હતા ચારે। ત્યાં મેળામાં ગયા ત્યારે ફૂલ વરસાદ ચાલુ હતો અને અત્યારે હવે જો ધીમો પડ્યો છે, તો એ છાંટા ચાલુ છે કોક કોક। તમે જોઈ શકો, આ પાછળ છે ફૂલજર ડેમ છે। પબ્લિક ઘણી હતી, પણ આપણે આવ્યા ત્યારે તો વહી ગયા હતા અડધા, થોડા ઘણા હતા, કારણ કે બપોર થઈને ત્યાં સુધી જોઈ મેળો। આ જોઈ શકો છો, પ્રતિકભાઈ ને ઓલી બાજુ મસ્તી કરે છે રામભાઈ। અત્યારે આ બે શું કરે? શું કરો બે? આ જોઈ લો, આ શું કરે? આ વિરમભાઈ જો સાના મુના ઉભા કેવા ડાયા જોઈ લો। સાંજના 7 વાગી ગયા છે અને ધોધમાર વરસાદ અને પવન બંને ચાલુ થઈ ગયા છે। 12 કલાકની ફૂલ ધોધમાર વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાંજના 7 વાગી ગયા અને પવન ને વરસાદ બહુ ચાલુ થઈ ગયા છે। પાણી પાણી થઈ ગયું બધી જગ્યાએ અને 12 કલાક સુધી ફૂલ આગાહી આપવામાં આવી છે। બહુ પવન ફૂંકાય છે, બહુ વાવડો છે, પાણી પાણી થઈ ગયું નવું।